વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પાઠનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર પ્રથમ શું છે? અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત. તો નીચે આપેલા જે વૈકલ્પિક પ્રશ્નો છે એના જે વિકલ્પો જે આપેલા છે એમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. પ્રથમ પ્રશ્ન છે અચલતા કસ્ય ગુણઃ. અચલતા સ્થિરતા કોનો ગુણ છે? તો સ્થિરતા એ કોનો ગુણ છે? તો સ્થિરતા એ પૃથ્વીનો ગુણ છે. પછી બીજો પ્રશ્ન છે કહ ગોપતિ. કહ એટલે કોણ? ગોપતિ. ગોપતિ. ગોપતિના બે અર્થ થાય છે. એક સાધુ, ઇન્દ્રિયોનો સ્વામી એટલે સાધુ, અને બીજો કિરણોનો સ્વામી. ગો એટલે કિરણો, પતિ એટલે સ્વામી. તો કિરણોનો સ્વામી કોણ છે? તો કિરણોનો સ્વામી કોણ છે? સૂર્ય છે. કુશલ નરઃ કેભ્યઃ સારમ આદદાત. કુશળ એટલે કે બુદ્ધિશાળી નર મનુષ્ય કેભ્યઃ શામાંથી સારમ આદદાત સાર પ્રાપ્ત કરે છે. તો બુદ્ધિશાળી મનુષ્ય શાસ્ત્રેભ્યઃ શાસ્ત્રેભ્યઃ સારમ આદદાત. મીનઃ કેહે મૃત્યુમ મૃચ્છતિ. મીનઃ એટલે કે માછલી, કેહે શાનાથી, કોના વડે? મૃત્યુમ મૃચ્છતિ મૃત્યુ પામે છે. તો મીનઃ બડી શેહે. બડી શેહે એટલે માછલી પકડવાનો કાંટો. તો મીનઃ બડી શેહે મૃત્યુમ મૃચ્છતિ. કસ્ય કીર્તનેહે મુનિઃ પુનાતિ. કસ્ય એટલે કે કોના કીર્તન વડે મુનિ પવિત્ર કરે છે? તો કહે છે કે જલસ્ય કીર્તનેહે મુનિઃ પુનાતિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એકેન વાક્યેન સંસ્કૃત ભાષયા ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. પ્રકૃતિતઃ સ્વચ્છ કિમ અસ્તિ. નૈસર્ગિક રીતે, કુદરતી રીતે સ્વચ્છ શું હોય છે? તો કુદરતી રીતે સ્વચ્છ શું હોય છે? તો આપણે અહીં આગળ જોઈએ કે જલ પ્રકૃતિતઃ સ્વચ્છમ અસ્તિ. અહીં આગળ આ જે કિમ છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? જલ. તો આપણે આ રીતે જવાબ લખી શકીએ કે પ્રકૃતિતઃ સ્વચ્છ જલમ અસ્તિ. હવે આપ અહીં જોતા હશો કે કિમની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? જલમ. આટલો જ ડિફરન્સ છે. બાકીનું વાક્ય બેઠું એમના એમ છે. માર્ગાત ન ચલેત ઇતિ કસ્ય વ્રતમ. માર્ગાત એટલે કે માર્ગમાંથી, ન ચલિત વિચલિત ન થવું જોઈએ, ઇતિ એ કસ્ય વ્રતમ એ કોનો નિયમ છે? તો કહે છે કે માર્ગાત ન ચલેત. એમના એમ મૂકીશું આપણે. માર્ગાત ન ચલેત ઇતિ કસ્ય. અહીં આગળ જે કસ્ય છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? ક્ષિતેહે. અહીં આગળ જે
ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ આપણે પૂર્ણ વિરામ મૂકીશું. કહ પુષ્પેભ્ય સારમ આ દધાતી. કહ એટલે કે કોણ, પુષ્પેભ્ય એટલે કે ફૂલોમાંથી, સારમ આ દધાતી સાર પ્રાપ્ત કરે છે. તો કહ એટલે કે કોણ, તો ફૂલોમાંથી કોણ સાર પ્રાપ્ત કરે છે? તો આપણે શું લખીશું? ભ્રમરઃ પુષ્પેભ્ય સારમ દધાતિ. જનઃ કેન વિમોહિત. જન એટલે કે મનુષ્યો શાનાથી મોહિત થાય છે? તો અહીં આગળ જન આપણે એમના એમ મૂકીએ છીએ, કેનની જગ્યાએ આપણે જવાબ લખીએ છીએ. તો જન અતિ પ્રમાથિન્ય જિહ્વય રસેન વિમોહિત. જન અતિ પ્રમાથિન્ય જિહ્વયા રસેન વિમોહિત. તો અહીં આગળ આપણે કેનની જગ્યાએ શું જવાબ આખો મૂકી દીધો આ રીતે. અહીં આગળ તમે જોતા હશો કહની જગ્યાએ ભ્રમરઃ, અહીં કસ્યની જગ્યાએ ક્ષિતેઃ, કિમની જગ્યાએ જલમ. બાકીનું વાક્ય રચના આપણે એમના એમ રાખીએ છીએ. કહ સરિદ્ભિઃ ઇવ ન ઉત્સર્પતિ ન શુષ્યતિ. કહ એટલે કે કોણ, સરિદ્ભિઃ નદીઓના આવવાથી, ન ઉત્સર્પતિ ઉભરાતો નથી, છલકાતો નથી, ન શુષ્યતિ અને સુકાતો નથી. તો કહની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? સાગર. સાગર સાગર. સાગર સરિદ્ભિઃ ઇવ ન ઉત્સર્પતિ ન શુષ્યતિ. સાગર નદીઓના આવવાથી છલકાતો નથી અને સુકાતો પણ નથી. હવે આગળ આપણે જોઈએ સર્વતઃ સારમ આ દધાત પુષ્પેભ્ય ઇવ ષટ્પદ. હવે સૌથી પહેલા જ્યારે આપણે આ સંદર્ભ સમજાવતા હોઈએ ત્યારે કઈ ખાસ બાબત યાદ રાખવાની છે? તો એ જે વાક્ય છે એ આપણે એનો અનુવાદ છે એ ખાસ લખવાનો છે. તો સર્વતઃ સારમ આ દધાત પુષ્પેભ્ય ઇવ ષટ્પદ. તો કહે છે કે ષટ્પદની જેમ એટલે કે ભ્રમરની જેમ સર્વતઃ પુષ્પેભ્ય બધા જ પુષ્પોમાંથી સાર અથવા તો રસ પ્રાપ્ત કરવો જોઈએ. તો સૌથી પહેલા અહીં આગળ આપણે શું લખવાનું છે? સંદર્ભ સમજાવતા હોય તો એનો અનુવાદ લખવાનો છે. બીજી બાબત શું લખવાની છે કે જે આ કાવ્ય પંક્તિ મૂકેલી છે એ કાવ્ય પંક્તિ સામોથી લેવામાં આવેલી છે. તો આપણે આ કાવ્યના દરેક સંદર્ભની અંદર આ વસ્તુ કોમન લખવાની છે કે ઉપરોક્ત કાવ્ય પંક્તિ
શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંદમાંથી આવેલા અવધૂતોપાખ્યાનમાંથી ગુરુ દત્તાત્રેય અને રાજા યદુ વચ્ચે જે વાર્તાલાપ થાય છે એમાં આ જે ઉપદેશ આપેલો છે એમાંથી આ પંક્તિ લેવામાં આવેલી છે. અહીં આગળ આખા કાવ્યની અંદર શાની વાત છે? તો આખા કાવ્યની અંદર એક જ ખાસ બાબત જોવા મળે છે કે ગુરુ દત્તાત્રેય એ યુવાન હોવા છતાં બાળકની જેમ નિશ્ચિંત થઈને ફરી રહ્યા હતા અને કોઈ પણ પ્રકારનો એમના ચહેરા ઉપર ચિંતા કે દુઃખ કંઈ પણ પ્રકારનો દુર્ભાવ જોવા મળતો નહોતો. અને આ જોઈને રાજા યદુ એમને પ્રશ્ન કરી બેસે છે કે આપ આ રીતે કેમ ફરી રહ્યા છો? કેવી રીતે ફરી રહ્યા છો? આપના આનંદનું કારણ શું છે? આપના જે મુખ ઉપર જે પ્રસન્નતા દેખાય છે એનું કારણ શું છે? અને એના જવાબમાં એ દત્તાત્રેય એમને કહે છે કે મેં મારા અનેક ગુરુઓ પાસેથી એટલે કે 24 ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. જુદા જુદા પ્રકારનું એ જ્ઞાન છે અને એ જ્ઞાનને લીધે હું આજે પ્રસન્ન રહું છું. અને ત્યારબાદ એ પોતાના જુદા જુદા ગુરુઓની વાત કરે છે. અહીં આગળ ભ્રમર ગુરુની વાત કરેલી છે કે ભમરો જેમ જુદા જુદા નાના અને મોટા તમામ પુષ્પોમાંથી જુદા જુદા પ્રકારનો રસ પ્રાપ્ત કરતો હોય છે એમ બુદ્ધિશાળી મનુષ્ય અથવા તો યોગીએ કે નાના મોટા તમામ પ્રકારના શાસ્ત્રોમાંથી સર્વ પ્રકારનો સાર એટલે કે બોધપાઠ ગ્રહણ કરવો જોઈએ. તો અહીં આગળ ભ્રમર પાસેથી આપણને શું શીખવા મળે છે એ બોધપાઠ આ સંદર્ભ દ્વારા જાણવા મળે છે. એ જ રીતે અહીં આગળ બીજો સંદર્ભ આપેલો છે. નહીં એકસ્માત ગુરોહો જ્ઞાનમ સુસ્થિરમ સ્યાત સુપુષ્કલમ. નહીં એકસ્માત ગુરોહો એટલે કે એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન સુસ્થિર અને વધારે સારું હોતું નથી. હવે અહીં આગળ આપણે અનુવાદ લખ્યો. અનુવાદ લખ્યા પછી શું કરવાનું છે? તો ફરીથી પાછું એ જ સ્પષ્ટીકરણની અંદર કે આ કાવ્ય શામાંથી લેવામાં આવેલું છે. તો ઉપરોક્ત કાવ્ય પંક્તિ શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંદમાં આવેલા અવધૂતોપાખ્યાનની અંદરથી લેવામાં આવેલી છે, જેમાં પ્રસન્ન ચિત્તે ફરી રહેલા ગુરુ દત્તાત્રેયને રાજા યદુ જે પ્રશ્ન કરે છે કે આપની પ્રસન્નતાનું શું કારણ છે, અને ત્યારબાદ દત્તાત્રેય એમની પ્રસન્નતાનું કારણ જણાવતા કે મારા 24 ગુરુઓ પાસેથી મેળવેલું જ્ઞાન મારી પ્રસન્નતાનું કારણ છે એની વાત કરે છે. અને આજે અહીં આગળ જે 6 ગુરુઓની વાત કરેલી છે જુદા જુદા પ્રકારના, જેમ કે અહીં આગળ જે પ્રથમ પૃથ્વી ગુરુની વાત છે, પછી જલગુરુની, સૂર્યગુરુ, સમુદ્ર, ભ્રમર અને મીન એમ 6 ગુરુઓની વાત કરેલી છે. અને પછી છેલ્લે ઉપસંહાર તરીકે કહે છે કે એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન સુસ્થિર અને વધારે સારું હોતું નથી. મતલબ જ્ઞાન પ્રાપ્તિ માટે અનેક ગુરુઓ હોવા એ ખૂબ જરૂરી છે. આપણે પણ અહીં આગળ એ ખાસ જોવા મળે છે કે નાનપણથી લઈને મોટા થઈએ આમ તો જન્મથી મૃત્યુ સુધી સતત આપણું શિક્ષણ થતું રહેતું હોય છે. અને આ દરમિયાન આપણે અનેક ગુરુઓ પાસેથી, પ્રકૃતિ પાસેથી, શરૂઆત માતા પાસેથી થાય છે અને કેજીથી લઈને છેક કોલેજ સુધી અનેક ગુરુઓ, જુદા જુદા વિષયના ગુરુઓ, નિષ્ણાત ગુરુઓ આપણને મળતા હોય છે. એ સિવાય પણ
આજુબાજુના લોકો પાસેથી આપણે જ્ઞાન મેળવતા હોઈએ છીએ, પ્રકૃતિમાંથી જ્ઞાન મેળવતા હોઈએ છીએ. તો આ રીતે આપણું જ્ઞાન દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધતું જતું હોય છે. એટલા માટે અહીં કહ્યું છે કે એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન સુસ્થિર અને વધારે સારું હોતું નથી. પછી છેલ્લો જે સંદર્ભ છે એમાં શું કહે છે? ન ઉત્સર્પેત ન શુષ્યેત સરિદ્ભિ ઇવ સાગર. તો કહે છે કે સાગર, નદીઓ આવવાથી, સાગર જેમ નદીઓનું પાણી આવવાથી છલકાઈ જતો નથી અને પાણી ન આવે તો સુકાઈ પણ જતો નથી. તો આપણે અહીં લખીએ સાગર તો અહીંયા આગળ સાગર જેમ નદીઓના પાણીથી છલકાઈ જતો નથી અને સુકાઈ પણ જતો નથી. અર્થાત અહીં કહેવાનો ભાવાર્થ શું છે કે જેમ આપણે ફરીથી પાછું જોઈ લઈએ કે શરૂઆત શાનાથી કરવાની? સ્પષ્ટીકરણ. તો સ્પષ્ટીકરણની અંદર આપણે શું લખીશું? તો ઉપરોક્ત કાવ્ય પંક્તિ સૌથી પહેલા તો આ અનુવાદ લખી દેવાનો છે જે લખાયો એમ. ત્યારબાદ શું લખવાનું? તો આ કાવ્યની પંક્તિ છે એ સામોથી લેવામાં આવેલી છે. તો ફરીથી એના એ રિપીટ થશે કે આ જે કાવ્ય પંક્તિ છે એ સંતિમે ગુરુઓ રાજન નામનું જે કાવ્ય છે જે શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંધમાંથી લેવામાં આવેલું છે અને એની અંદર 7 થી 12મા અધ્યાયની અંદર જે અવધૂતોપાખ્યાન આવેલું છે એમાંથી આ કાવ્ય પંક્તિ લેવામાં આવેલી છે. અહીં આગળ ફરીથી એના એ જ વાત કરવાની છે કે રાજા યદુ અહીં આગળ ગુરુ દત્તાત્રેયને પ્રશ્ન કરે છે કે આમ પ્રસન્ન ચિત્તે આપ કેવી રીતે ફરી રહ્યા છો, એનું કારણ શું છે? તો પોતાના 24 ગુરુઓ પાસેથી મેળવેલા જ્ઞાનને એ પ્રસન્નતાનું પરિબળ જણાવે છે. અને પછી અહીં આગળ એક જે ગુરુ છે સાગર ગુરુ એની વાત કરે છે. તો કહે છે કે સાગર જેમ ચોમાસાની અંદર વરસાદનું પુષ્કળ પ્રમાણમાં પાણી સમુદ્રમાં આવે તો એ પાણીથી સાગર છલકાઈ જતો નથી અથવા તો ઉભરાતો નથી. અને ઉનાળાની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ગરમીમાં નદીઓ સુકાઈ જતી હોય અને એના કારણે પાણી આવતું નથી. તો સાગર પણ સુકાઈ જતો નથી. એટલે એમ અહીં આગળ આમાંથી આપણે શું બોધપાઠ મળે છે? તો આપણી પાસે સંપત્તિ આવે તો સંપત્તિથી આપણે વિચલિત નહીં થઈ જવું જોઈએ અથવા તો અત્યંત પ્રસન્ન થવું, અત્યંત ખુશ થઈ જવું એ યોગ્ય નથી. અને સંપત્તિ ચાલી જાય તો દુઃખી થવાની પણ જરૂર નથી. એ બોધપાઠ આ સંદર્ભ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અહીં આગળ બીજા જે પ્રશ્નોની વાત કરેલી છે કે માતૃભાષામાં ઉત્તર આપો. અહીં આગળ આપણે જોઈએ કે કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે? તો અહીં આગળ કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્તપણે ફરી રહ્યા છે? તો અહીં આગળ આપણે કહી શકીએ કે બુદ્ધિ એ જળ અને ચેતન એવા તમામ પ્રકારના ગુરુઓ પાસેથી દત્તાત્રેય પ્રાપ્ત કરેલી છે અને એટલા માટે એ મુક્ત મને ફરી રહ્યા છે. તો શું લખીશું? કોની પાસેથી? તો જળ અને ચેતન એવા તમામ ગુરુઓ પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે. બીજો પ્રશ્ન છે યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે? યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે? તો સૂર્ય ગુરુની અંદર. સૂર્ય ગુરુ કેવા છે? સૂર્ય ગુરુ કે જેમ એ પોતાના કિરણો વડે ધરતી પરથી પાણી વગેરે ગ્રહણ કરે છે અને વળી પાછો સમય આવે, ચોમાસું આવે એટલે એ પાણી પાછું પરત આપી દેતા હોય છે. તો
ગ્રહણ પણ કરે છે અને પાછું પરત પણ આપી દે છે. એટલા માટે એ પોતે એમાં આસક્ત થતા નથી, આસક્તિ રાખતા નથી, ભેગું કરવાનો ભાવ રાખતા નથી. એટલે યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિને સૂર્ય ગુરુમાંથી પ્રાપ્ત થાય છે. મુનિ શા માટે એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી? સીધી વાત છે કે એક ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન એ પર્યાપ્ત નથી, પૂરતું નથી. બીજું, એક જ ગુરુમાં બધા જ પ્રકારનું જ્ઞાન પણ હોતું નથી, પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન હોય એવું પણ હોતું નથી. અને એટલા માટે ગુરુ દત્તાત્રેય એ અનેક ગુરુ કરવાના પક્ષમાં છે. કેવા માણસને કવિ અસદ બુદ્ધિ કહે છે? તો જે માણસ પોતાની લોભી અથવા તો લાલચુ કહી શકાય કે જુદા જુદા સ્વાદના ચટાકા અને એના લીધે પોતાની જીભ દ્વારા એ પોતે મૃત્યુના મુખમાં ધકેલાતો હોય છે, તો એવા માણસને અહીં આગળ કવિ શું કહે છે? અસદ બુદ્ધિ કહે છે. તો જીભમાં જે વશ થઈ જતો હોય, જીભના વશમાં ભોજનના સ્વાદને લીધે જીભના વશમાં જે માણસ થઈ જતો હોય એવા માણસને અસદ બુદ્ધિ કહે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, આક્રમણો સહન કરીને પણ ચલિત ન થવું એ કોનો ગુણ છે? તો આપણે બધા જોઈએ છીએ કે પૃથ્વી ઉપર માણસ કેટલા બધા પ્રકારના અત્યાચારો કરે છે. તમે જોતા હશો કે અનેક પ્રકારના ખનિજો કાઢતો હોય છે, એની અંદર અનેક પ્રકારનું ખોદકામ કરતો હોય છે, તેલના ભંડારો, પાણી કાઢવું, પથ્થરો કાઢવા, એ સિવાય અમૂલ્ય રત્નો પણ એમાંથી, તો સતત પૃથ્વીનું નુકસાન પહોંચાડી રહ્યો છે. તો આ બધા આક્રમણો છે. આ બધા આક્રમણોને સહન કરીને પણ પૃથ્વી એ વિચલિત થતી નથી, બિલકુલ સહેજ પણ આઘી પાછી થતી નથી. તો એ સહન કરવાનો જે ગુણ છે અને ચલિત ન થવાનો ગુણ એ પૃથ્વી ગુરુનો છે. અહીં આગળ ત્યારબાદ આપણે જોઈએ કે સમીક્ષાત્મક નોંધ લખો. જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ. તો અહીં ટૂંકમાં આપણે શરૂઆતમાં શું લખી શકીએ? પ્રસ્તાવના સ્વરૂપે કે આ જે કાવ્ય છે એ સામોથી લીધેલું છે એની વાત કરી શકાય. ત્યારબાદ જે જુદા જુદા ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવેલું છે દત્તાત્રેય, એની વાત કરી શકાય. અને આપણે પણ આપણા જીવનની અંદર જે અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવીએ છીએ એના સાથે સરખાવી શકાય. એ જ પ્રકારે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ. તો અહીં આગળ જુદા જુદા જે પ્રકૃતિના તત્વો કયા છે, જેમ કે પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મત્સ્ય ગુરુ, આ બધા પાસેથી જે બોધ થયેલો છે, જે આપણા કાવ્યનો સાર છે, એ અહીં આગળ આપણે સમીક્ષાત્મક નોંધની અંદર લખી શકીએ.